હાય ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી કરંટીન ચેનલ પર આપનું સ્વાગત છે। જીપીએસસીની આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવા સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સમાંથી સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી તેમજ ન્યુક્લિયર ટેકનોલોજીને રિલેટેડ તમામ કરંટ અફેર્સને આપણે અહીંયા કવર કરીશું। પાર્ટ 1 ઓલરેડી અપલોડ કરવામાં આવેલ છે, તેમજ આ પાર્ટ 2 પીડીએફની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે। જો આપે પાર્ટ 1 ના જોયો હોય તો ઉપર આઈ બટનમાં તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ પાર્ટ 1 ની લિંક આપેલ છે। તો લેટ્સ બિગિન અવર પાર્ટ 2 ઓફ કરંટ અફેર્સ। Welcome back in our part 2 of Science and Technology Current Affairs. We will continue from where we left. Number 14, brain fingerprinting to be used in Hathras rape case. Hathras rape case થી તમે બધા જ અવેર હશો। આ રેપ કેસ દ્વારા સામાજિક માહોલ બગાડવા માટે તેમજ એક હિનિયસ ક્રાઇમને જાતિગત રંગ આપવાની ઘણી બધી કોશિશ થયેલી, પણ આખરે આ કેસ સીબીઆઈ ને સોંપવામાં આવેલ છે। આપણે આ કેસની ડિટેલમાં ન જતા આપણે ઓનલી સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ફોકસ કરશું, જે છે બ્રેન ફિંગરપ્રિન્ટિંગ। બ્રેન ફિંગરપ્રિન્ટિંગ, જેને બ્રેઇન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર કહેવામાં આવે છે, આ એક ન્યુરો સાયકોલોજીકલ મેથડ છે ઇન્ટરોગેશન માટેની। ઓકે, તમને કોઈ ઇન્ટરવ્યુમાં પૂછે કે બ્રેઇન ફિંગરપ્રિન્ટિંગ દ્વારા કોઈ પણ અક્યુઝને કન્વિક્ટ એટલે કે એને સજા આપવા માટે આ મેથડ યોગ્ય અથવા તો ઇનફ છે, તો આનો આન્સર હમણાં જ તમને આગળ મળી જશે। સીબીઆઈની એક ટીમ ગાંધીનગર બેઝ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તમામ અક્યુઝને લાવી તેના બ્રેઇન રિસ્પોન્સને સ્ટડી કરવાની હતી। તો ખરેખર આ બ્રેઇન ફિંગરપ્રિન્ટિંગ કે બ્રેઇન ઇલેક્ટ્રિકલ ઓસિલેશન સિગ્નેચર એ કેવી રીતે કાર્ય કરે તે સમજીએ। આ એક ન્યુરો સાયકોલોજીકલ ઇન્ટરોગેશન મેથડ છે। આ મેથડમાં ઇલેક્ટ્રોસેફાલોગ્રામ એટલે કે હ્યુમન બ્રેઇનના ઇલેક્ટ્રિકલ બિહેવિયરની સ્ટડી કરવામાં આવે છે। આ ટેસ્ટ માત્ર ને માત્ર નોલેજ અને એક્સપિરિયન્સ બેઝ છે। આ ટેસ્ટમાં ખરેખર અક્યુઝનું બ્રેઇન જેને પ્રાઇમ કરેલ છે તેનાથી અવેર છે કે કેમ તે ચેક કરવામાં આવે છે। આ ટેસ્ટમાં સિલેક્ટેડ ક્વેશ્ચન અક્યુઝને પૂછવામાં આવે છે અને બ્રેઇન રિસ્પોન્સ ચેક કરવામાં આવે છે। કેન અક્યુઝ બી કન્વિક્ટેડ બેઝડ ઓન ધીસ ટેસ્ટ? ધેન ધ આન્સર ઇઝ નો। અક્યુઝને માત્ર ને માત્ર આ ટેસ્ટ પરથી પનિશમેન્ટ કે સજા આપવામાં આવતી નથી। કન્વિક્શન માટે સીબીઆઈ દ્વારા ઇન્ટરોગેશન અને બીજી ટ્રેડિશનલ લીગલ પ્રેક્ટિસ પણ કરવામાં આવશે। તો આપણો એક સવાલ હતો કે બ્રેઇન ફિંગરપ્રિન્ટિંગ ઇઝ ઇનફ ફોર કન્વિક્શન? ધેન ધ આન્સર ઇઝ નો। નેક્સ્ટ કરંટ અફેર, ચાઇનાઝ ચાંગ 5 લ્યુનાર મિશન। આ મિશન મૂન પરથી રોક સેમ્પલને લાવવા માટેનું છે। આ મિશન રિસેન્ટલી ચાઇના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું। છેલ્લા 4 દાયકામાં આ એક પ્રથમ મિશન છે જેના દ્વારા મૂન પરથી રોક સેમ્પલ પૃથ્વી પર લાવવામાં આવશે અને જેનું ટેસ્ટિંગ કરવામાં આવશે। ચાંગ 5 પ્રોબ જે મૂનની ફાર સાઇડમાં લેન્ડ કરશે। નાઉ વોટ ઇઝ ફાર સાઇડ ઓફ મૂન? ઓકે, આપણે બધા જાણીએ છીએ કે મૂનનો રોટેશન અને રિવોલ્યુશન ટાઈમ સેમ છે, માટે પૃથ્વી પરથી મૂનની ઓનલી વન સાઇડ જ વિઝિબલ છે, જેથી મૂનની ઓનલી વિઝિબલ સાઇડનું એક્સપ્લોરેશન થતું આવ્યું છે, જ્યારે ટીલ ધી ડેટ મૂનની ફાર સાઇડ અનએક્સપ્લોર્ડ રહેલી છે। સો ત્યાંથી આ પ્રોબ દ્વારા રોક સેમ્પલ કલેક્ટ કરવામાં આવશે। ચાંગ 5 પ્રોબ વિશે અન્ય વાત જાણીએ તો આ મિશનનું નામ ચાઇનીઝ મૂન ગોડેસના નામ પરથી આપવામાં આવ્યું છે। ચંદ્રની દેવીને ચાઇનામાં ચાંગના નામથી ઓળખવામાં આવે છે, માટે આ મિશનનું નામ ચાંગ રાખવામાં આવ્યું છે। આ મિશનનું લોન્ચિંગ લોંગ માર્ચ 5 કેરિયર રોકેટ, જે ચાઇનાનું સૌથી લાર્જેસ્ટ રોકેટ છે, તેના દ્વારા કરવામાં આવ્યું હતું। ચાંગ 5 is consist of lander, lunar orbiter and ascent probe। આ સિવાય ચાંગ 5 માં કોરિંગ ડ્રીલ, રોબોટિક આર્મ અને સેમ્પલ કલેક્ટ કરવા માટેની એક ચેમ્બર આવેલ છે, તેમજ પેનિટ્રેટિંગ રડાર, કેમેરા અને સ્પેક્ટ્રોમીટર પણ આ પ્રોબમાં શામેલ છે। આ સિવાય પહેલા કેટલાક મૂન મિશન પરથી રોક સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા, તેની ડિસ્કસ કરીએ તો અપોલો 11 મિશન દ્વારા લ્યુનાર સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું હતું। તેના પરથી એવું સાબિત થતું હતું કે મૂન પર જે રોક છે તે અર્થ કરતા પણ જૂના છે। આ સિવાય 1917માં લ્યુના 16 જે સોવિયત યુનિયનનું મિશન હતું, જેના દ્વારા 101 ગ્રામનો રોકનો ટુકડો ચાંદ પરથી લાવવામાં આવ્યો હતો। બીજું એક મિશન લ્યુના 24 જે 170 ગ્રામનો રોક સેમ્પલ લાવવામાં સફળ રહ્યું હતું। નાઉ મૂવ ટુ નેક્સ્ટ કરંટ અફેર, IRNSS એટલે કે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, જેને આપણે નાવિક તરીકે પણ ઓળખીએ છીએ, તેને વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ દ્વારા માન્યતા મળી ગઈ છે। આ વર્લ્ડ વાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ જે મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે તેની અંડરમાં ઓપરેટ કરે છે, જેણે ઇન્ડિયન ઓશિયન રિજિયનમાં આપણું નાવિક સિસ્ટમ વાપરવા માટેની મંજૂરી આપી દીધી છે। આ સમગ્ર સિસ્ટમને મંજૂરી મળવા માટે તેમજ ટેસ્ટિંગ માટે 2 વર્ષ જેટલો સમય લાગે છે। 2 વર્ષના સમયગાળા બાદ આપણને આ મંજૂરી મળેલ છે। આ નેવિગેશન સિસ્ટમ 1500 કિલોમીટરમાં કાર્યરત છે, માટે આ એક રિજનલ નેવિગેશન સિસ્ટમ છે, ગ્લોબલ સિસ્ટમ નથી। મંજૂરી મળતાની સાથે જ હવે ઇન્ડિયન ઓશિયન રિજિયનમાં કોઈ પણ શિપ્સ કે કોઈ પણ વ્યક્તિને પોઝિશન ચેક કરવા માટે નાવિક પરથી ડેટા ફીડ કરવામાં આવશે। આ સાથે જ IMOની માન્યતા મેળવનાર ચાઇના
રશિયા અને યુએસ બાદ ચોથી કન્ટ્રી બની ગઈ છે. આપણે જે નાવિક કહીએ, નાવિકનું પૂરું નામ નેવિગેશન ઇન્ડિયન કોન્સ્ટિલેશન છે. હવેથી ઇન્ડિયન શિપ્સ આર નો લોંગર ડિપેન્ડ ઓન યુએસ ઓર રશિયાઝ નેવિગેશન સિસ્ટમ. યુએસનું જીપીએસ જ્યારે રશિયન નેવિગેશનલ સિસ્ટમને ગ્લોનાઝ તરીકે ઓળખવામાં આવે છે. IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન યુએનનું એક અંગ છે. આ સાથે સિક્યુરિટી એજન્સી, મર્ચન્ટ વેસલ અને સ્મોલ ફિશિંગ બોટ હવેથી નાવિકના ડેટાનો ઉપયોગ કરી શકશે. બટ આપણે આગળ જોયું એમ નાવિક એક રિજનલ નેવિગેશનલ સિસ્ટમ છે, ગ્લોબલ નેવિગેશનલ સિસ્ટમ નથી. જીપીએસનું પૂરું નામ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે યુએસ દ્વારા બનાવવામાં આવેલ, જ્યારે ગ્લોનાઝનું પૂરું નામ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે રશિયા દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવેલ નાવિક માત્ર 1500 કિમીનો રીજન કવર કરે છે અને આ માટે 8 કોન્સ્ટિલેશનને ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. નંબર 17 C-32 LH-2 પ્રોપેલન્ટ ટેન્ક. C-32 LH-2 એક લાર્જેસ્ટ એવર ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક છે જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ છે અને ઇસરોને ડિલિવર કરવામાં આવેલ છે. આ એક અગત્યનું ડેવલપમેન્ટ છે કારણ કે GSLV દ્વારા અત્યાર સુધી આપણે 4 ટન જેટલો જ પેલોડ લોન્ચ કરી શકતા હતા. આનાથી વધારે એટલે કે 5 કે 6 ટન વજન માટે આપણે ફ્રેન્ચ ગુયાના પર ડિપેન્ડ રહેવું પડતું હતું. બટ આ ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્કના ડેવલપમેન્ટ બાદ હવેથી આપણે 6 ટન જેટલા પેલોડને લોન્ચ કરવા માટે કેપેબલ છીએ. આ ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક એલ્યુમિનિયમ અલોયમાંથી બનાવવામાં આવેલ છે. આ ટેન્કની ફ્યુલ લોડિંગ કેપેસિટી 5755 કિલોગ્રામ જેટલી છે. આ ટેન્કના ડેવલપમેન્ટ બાદ સેટેલાઇટ કે હેવી સેટેલાઇટ લોન્ચિંગ માટે ઇન્ડિયાની ફોરેન કન્ટ્રી પર ડિપેન્ડન્સીનો અંત આવ્યો છે. નાવ ઇન્ડિયા ઇઝ અ સેલ્ફ રિલાયન્ટ. નાવ વોટ ઇઝ cryogenic fuel? Simply, cryogenic means at low temperature, fuels that require extremely low storage temperature, which is generally used in space. સામાન્ય રીતે ક્રાયોજેનિક એન્જિનમાં લિક્વિડ હાઇડ્રોજન એઝ અ ફ્યુલ અને લિક્વિડ ઓક્સિજન એઝ અ ઓક્સિડાઇઝર યુઝ કરવામાં આવે છે. સિગ્નિફિકન્સ ઓફ ક્રાયોજેનિક ટેકનોલોજી. ધીસ ટેકનોલોજી વિલ હેલ્પ અસ ઇન અ સ્પેસ એડવાન્સમેન્ટ. આ ટેકનોલોજી હાઈલી ઇકોનોમિકલ અને વેઇટમાં ખૂબ જ ઓછું હોય છે. ક્રાયોજેનિક ટેકનોલોજી ઇઝ અ ક્લીન ટેકનોલોજી because it's only release oxygen and hydrogen, and this technology will help India to become space power. Now, number 18, Ethereum 2.0. Ethereum is a cryptocurrency. આ એક cryptocurrency છે. આ કોઈ malware કે cyber attack નું નામ નથી. આ યાદ રાખજો. Recently, more faster, cheaper and more environmental friendly platform માટે Ethereum ને અપગ્રેડ કરીને Ethereum 2.0 લોન્ચ કરવામાં આવ્યું. Ethereum એક decentralized એટલે કે તેની પર કોઈ સેન્ટ્રલ ઓથોરિટી નથી પણ એક ઓપન સોર્સ બ્લોકચેન પ્લેટફોર્મ પર આધારિત છે. Ethereum બિટકોઇન બાદ સૌથી મોટી બીજા નંબરની ક્રિપ્ટોકરન્સી છે. ઇથેરિયમનો સૌથી પહેલીવાર યુઝ 2013માં રશિયન કેનેડિયન ક્રિપ્ટોકરન્સી રિસર્ચર દ્વારા કરવામાં આવ્યો જેનું નામ વિટાલિક બ્યુટેરિન હતું. બટ ઇન ઇન્ડિયા ક્રિપ્ટોકરન્સી ઇઝ નોટ ઇન લીગલ ટેન્ડર. નાઉ વોટ ઇઝ ક્રિપ્ટોકરન્સી? આ એક વર્ચ્યુઅલ કરન્સી છે, કોઈ ફિઝિકલ કરન્સી નથી, જે ક્રિપ્ટોગ્રાફિક ઇન્ક્રિપ્શન દ્વારા પ્રોટેક્ટેડ છે. ઇથેરિયમની જેમ રિપલ અને બિટકોઇન પણ અન્ય પોપ્યુલર ક્રિપ્ટોકરન્સી છે. ક્રિપ્ટોકરન્સી પર કોઈ સેન્ટ્રલ ઓથોરિટી નથી. ક્રિપ્ટોકરન્સી મેઇનલી ડિસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી અને બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. ઓકે, અને ક્રિપ્ટોકરન્સી માટે ઇન્ડિયામાં એક સુભાષચંદ્ર ગર્ગ કમિટી ફેમસ છે. આ કમિટી દ્વારા બેનિંગ ઓફ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2019 નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઓકે, સો રિમેમ્બર ધીસ કમિટી, સુભાષચંદ્ર ગર્ગ કમિટી ઓન ક્રિપ્ટોકરન્સી. નંબર 18, નેરો બેન્ડ IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નેટવર્ક. 10 ડિસેમ્બરના રોજ BSNL અને સ્કાયલો કંપનીએ પાર્ટનરશિપ કરીને વર્લ્ડનો પહેલો સેટેલાઇટ જે નેરો બેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ પર આધારિત છે તેની જાહેરાત કરી. It will help in achieving digital India's mission by helping farmers, fishermen, construction and logistic enterprise in India. આ મિશન completely made in India છે. Narrowband IoT is highly supporting of 5G network. Narrowband IoT દ્વારા પાવર કન્ઝપ્શન ઇમ્પ્રૂવ થશે માટે ડિવાઇસની બેટરી લાઈફ 10 વર્ષ જેટલી વધારી શકાશે. This technology is highly affordable to connect to vehicle with IoT devices. This technology is much simpler than GPRS and GSM technologies and Nokia recently 5G NR equipmentનું ઇન્ડિયામાં પ્રોડક્શન સ્ટાર્ટ પણ કરી દીધું છે. India is taking every step to increase internet connectivity in the country by widening its innovative solutions. Now what is GPRS and GSM? Let's see. GPRS નું પૂરું નામ જનરલ પેકેટ રેડિયો સર્વિસ, જ્યારે GSM નું પૂરું નામ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કોમ્યુનિકેશન્સ છે. GSM મેઇનલી 2G ડિજિટલ સેલ્યુલર નેટવર્ક પર ડિપેન્ડ છે, જ્યારે GPRS 2G એઝ વેલ એઝ 3G સેલ્યુલર નેટવર્ક્સ પર ડિપેન્ડ છે. GSM ફર્સ્ટ ફિનલેન્ડમાં 1991માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે નેરો બેન્ડ IoT એક 5G ટેકનોલોજી હોવાના સાથે સાથે 2G, 3G અને 4G મોબાઈલ નેટવર્ક પર પણ કોએક્ઝિસ્ટ કરી શકે છે. નંબર 19, એનિગ્મા મશીન. બાલ્ટિક સાગરમાં સ્કુબા ડાઈવરને એનિગ્મા ઇન્ક્રિપ્શન નામનું એક મશીન મળેલ છે જે વર્લ્ડ વોર 2માં જર્મન નાઝી સૈન્ય દ્વારા યુઝ કરવામાં આવતું હતું. આ મશીન દ્વારા જર્મન નાઝી સૈન્ય દ્વારા એન્કોડેડ સિક્રેટ મેસેજીસ મોકલવામાં આવતા હતા. આ મશીન કેવી રીતે કાર્ય કરે છે તે જોઈએ. ઓકે, તો આ મશીન એક ટેલિફોન સ્વિચબોર્ડ જેવું મશીન હોય છે જેમાં
જેમાં બે રીતે એટલે કે એક રેગ્યુલર ઇન્ટરવલ પર કોઈક લેટરને સબસ્ટિટ્યુટ કરી નાખવામાં આવે છે, તેમજ બીજું કે એવરી ટાઈમ આપણે કોઈ લેટરને પ્રેસ કરવા જઈએ તો મશીનનો મૂવિંગ પાર્ટ ઓટોમેટિકલી ચેન્જ થઈને તેની પોઝિશન ચેન્જ કરી આપે છે. પણ 1932માં પોલીસ સ્ક્રિપ્ટ એનાલિસ્ટ દ્વારા ઓલરેડી એનિગ્મા મશીનને ડીકોડ કરવામાં આવેલ છે. નંબર 20 ઇઝ પ્રોજેક્ટ લૂન. પ્રોજેક્ટ લૂન 1 યર ઓલ્ડ કરંટ અફેર છે, પણ હાલ ચર્ચામાં છે. હાલમાં પ્રોજેક્ટ લૂનનું 1 યર પૂરું થઈ રહ્યું છે. હિલિયમ વાયુ ભરેલા બલૂન્સે 2.1 લાખ કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કરેલ છે. પ્રોજેક્ટ લૂનનો ઉપયોગ રિમોટ એરિયામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રોવાઈડ કરવા માટે કરવામાં આવે છે. પ્રોજેક્ટ લૂન દ્વારા 312 દિવસ સ્ટ્રેટોસ્ફેરમાં રહીને લોંગેસ્ટ સ્ટ્રેટોસ્ફેરિક ફ્લાઇટનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આપણું 21મું કરંટ અફેર છે નેત્રા. હાલમાં ઇસરો દ્વારા સ્પેસ સિચ્યુએશનલ અવેરનેસ માટે એક ડેડિકેટેડ કંટ્રોલ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, જેનું નામ નેત્રા રાખવામાં આવ્યું છે. નેત્રાનું પૂરું નામ નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ નેચરલ તેમજ મેનમેડ ઓબ્જેક્ટને ટ્રેક કરવાનું, મોનિટર કરવું તેમજ ઇન્ડિયાની સ્પેસ એસેટ્સને પ્રોટેક્ટ કરવાનો છે. A very few countries have space situational awareness center such as Russia and US, and now India is joining this club. ઇસરો દ્વારા નેત્રા ડેડિકેટેડ કંટ્રોલ સેન્ટરને બેંગલુરુમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ઇઝ CMS-01 સેટેલાઇટ. CMS મીન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ. નું નામ GSAT-12R રાખવામાં આવેલું હતું, જે ચેન્જ કરીને CMS-01 રાખવામાં આવ્યું, જે PSLV C-15 લોન્ચ વ્હીકલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. Now let's see more about CMS-01 સેટેલાઇટ. CMS-01 ભારતનો 42મો કોમ્યુનિકેશન સેટેલાઇટ છે, જેનું વજન 1410 કિલોગ્રામ અને તે GSAT-12 ને રિપ્લેસમેન્ટ તરીકે કામ કરશે. GSAT-12 2011માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ, ટેલિમેડિસિન, સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ અને ટેલી એજ્યુકેશન ના ક્ષેત્રમાં કામ કરતો હતો. તો એના રિપ્લેસમેન્ટ તરીકે હવેથી આ બધા જ કાર્ય CMS-01 દ્વારા પરફોર્મ કરવામાં આવશે. CMS-01 સેટેલાઇટની મિશન લાઈફ 7 યર્સની છે. બાય ધીસ સેટેલાઇટ ટેલિકોમ સર્વિસ ઇઝ એક્સટેન્ડેડ ટુ C-band frequency spectrum. Now what is C-band frequency spectrum? It means it include frequencies ranging between 4 GHz to 8 GHz અને C-band કહેવામાં આવે છે. આ ફ્રીક્વન્સીનો જનરલી કોમ્યુનિકેશન, ટ્રાન્સમિશન, વાઈફાઈ, વેધર રડાર સિસ્ટમ અને સર્વેલન્સમાં યુઝ કરવામાં આવે છે. PSLV નું નેક્સ્ટ મિશન એટલે કે PSLV C-51, જેમાં સ્ટાર્ટઅપ જેનું નામ પિક્સલ ઇન્ડિયા છે, તેના દ્વારા પહેલો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવશે, જેનું નામ આનંદ રાખવામાં આવેલ છે. આનંદ નામના સેટેલાઇટ સાથે PSLV C-51માં બે બીજા સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે, જેનું નામ સ્પેસ કિડ્સ ઇન્ડિયા અને યુનિટી સેટ રાખવામાં આવેલ છે. નંબર 23 નાઇગ્લેરિયા ફૌલેરી. આ એક બ્રેન ઇટિંગ અમીબા છે. ધીસ અમીબા ઇઝ રેપિડલી સ્પ્રેડિંગ ઇન ધ US, બટ હાલમાં આંધ્રપ્રદેશમાં એક મિસ્ટીરિયસ ડિઝીઝ ફાઉન્ડ થઈ છે, જેનું નામ એલુરુ છે, બીકોઝ આ ડિઝીઝ એલુરુ નામના સિટીમાં ડિસ્કવર કરવામાં આવેલ છે. લેટ્સ સી મોર અબાઉટ નાઇગ્લેરિયા ફૌલેરી. આ એક સિંગલ સેલ્ડ અમીબા છે, જે સૌપ્રથમ સાઉથર્ન પાર્ટ ઓફ USA માં શોધવામાં આવેલ. આ અમીબા હ્યુમન બોડીમાં પ્રવેશીને બોડીના વાઇટલ પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે, સ્પેશિયલી હ્યુમન બ્રેઇન. આ અમીબા મુખ્યત્વે વોર્મ ફ્રેશ વોટરમાં મળી આવે છે, પણ સર્ટેન ક્લાઇમેટિક કન્ડિશન જેવી કે 46 ડિગ્રી સેલ્સિયસ રેપિડલી ગ્રો થઈ શકે છે. અને સૌથી મેઇન સવાલ, આ અમીબા હ્યુમન બોડીમાં કેવી રીતે એન્ટર થઈ શકે? તો એના મુખ્ય બે સોર્સ છે. એક તો ઇનએડિક્વેટલી ક્લોરિનેટેડ સ્વિમિંગ પુલ્સ અને બીજું કોન્ટામિનેટેડ ટેપ વોટર. નંબર 24 ડિજીબોક્સ. ડિજીબોક્સ એક સ્ટોરેજ પ્લેટફોર્મ છે. ઇટ ઇઝ અ ફાઇલ શેરિંગ એન્ડ ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ. ડિજીબોક્સનું અનાઉન્સમેન્ટ નીતિ આયોગના CEO અમિતાભ કાંત દ્વારા કરવામાં આવ્યું હતું. થોડાક વીક પહેલા ગૂગલ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે ઇટ વિલ નોટ ઓફર અનલિમિટેડ ફ્રી ફોટો અપલોડ ફ્રોમ June 1, 2021. આ અનાઉન્સમેન્ટ બાદ ઇન્ડિયાએ પોતાનું ડિજીબોક્સ નામનું સ્ટોરેજ પ્લેટફોર્મ ડેવલપ કરી લીધું. આ ડિજીબોક્સ દ્વારા કઈ કઈ સુવિધાઓ મળવાની છે તે જોઈ લઈએ. ડિજીબોક્સમાં 20 GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજ તેમજ 100 GB ફ્રી સ્પેસ પર મંથ મળશે. ઇટ વિલ ઓનલી ચાર્જ ₹30 પર મંથ. ડિજીબોક્સ મેક ઇન ઇન્ડિયા, સ્ટોર ઇન ઇન્ડિયા પોલિસી અંતર્ગત બનાવવામાં આવેલ છે. ડિજીબોક્સમાં એક ફીચર જેનું નામ ઇન્સ્ટા શેર છે. આ ફીચર દ્વારા તમે હાઈ રિઝોલ્યુશન ઇમેજીસ, વિડીયોઝ, લાર્જ સાઇઝ ડોક્યુમેન્ટ, PDF વગેરે શેર કરી શકો છો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ ડેટા ડિલીટ કર્યા બાદ તમે મેક્સિમમ 2 મંથ એટલે કે 60 ડેઝ સુધી ફરીથી તેને રિકવર કરી શકો છો. આ ડિલીટેડ ડેટા 60 દિવસ બાદ પરમેનન્ટલી આ પ્લેટફોર્મ પરથી ડિલીટ કરવામાં આવે છે, ત્યાં સુધી તમે તેને રિકવર કરી શકો છો. બટ રાઇટ નાઉ ડિજીબોક્સ ઇઝ અવેલેબલ ઓનલી ટુ એન્ડ્રોઇડ યુઝર્સ. ડિજીબોક્સ દ્વારા નાના તેમજ મીડિયમ બિઝનેસીસ માટે એક ખાસ પ્લાન પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જેના દ્વારા ₹999 50 TB જેટલું સ્ટોરેજ આપવામાં આવે છે. આ સિવાય કેટલાક બીજા ક્લાઉડ સ્ટોરેજ પ્લેટફોર્મ પર છે, જેમાંથી એક છે મેગા. મેગા દ્વારા 50 GB જેટલું ફ્રી સ્ટોરેજ આપવામાં આવે છે, બટ ઇટ ઇઝ ઓનલી અવેલેબલ ફોર 1 મંથ. મેગાનો બેઝિક પ્લાન ₹437 પર મંથ છે, જ્યારે ડિજીબોક્સ માત્ર ₹30 પર મંથ, જે ખૂબ જ સસ્તું અને અફોર્ડેબલ છે. નંબર 25 ન્યુમોસિલ. ન્યુમોસિલ ઇન્ડિયાની પહેલી ન્યુમોનિયા વેક્સિન છે, જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે. આ વેક્સિનનું લોન્ચિંગ યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધન દ્વારા કરવામાં આવ્યું હતું.
ન્યુમોસિલનું ડેવલપમેન્ટ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તેમજ પાથ ઓર્ગેનાઇઝેશનના કોલેબોરેશનથી કરવામાં આવેલ છે. ન્યુમોસિલ ઇઝ ઓલરેડી અપ્રુવ્ડ બાય ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. ન્યુમોસિલ ઇઝ અ વેરી ઇનએક્સપેન્સિવ, ખૂબ જ સસ્તું છે, જેના એક ડોઝની પ્રાઇસ $2 જેટલી છે. આ પ્રાઇસ હાલમાં આપણે PCV એટલે કે ન્યુમોનિયા કોન્જ્યુગેટ વેક્સિન જે આપણે યુઝ કરી રહ્યા છીએ તેના કરતાં 30% જેટલું ઓછું છે. ન્યુમોસિલ માટેના ક્લિનિકલ ટ્રાયલ્સ ઓલરેડી પરફોર્મ થઈ ચૂક્યા છે. ન્યુમોસિલ ઇઝ અ WHO પ્રી ક્વોલિફાઈડ વેક્સિન. ન્યુમોકોકસ એક કોમ્પ્લેક્સ બેક્ટેરિયમ સિસ્ટમ છે જેમાં 90 જેટલા સિરોટાઇપ્સ હોય છે, જેમાંથી ન્યુમોસિલ વેક્સિન 10 જેટલા સિરોટાઇપ્સની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. ન્યુમોનિયા વિશે અન્ય વાતો જાણીએ તો વર્લ્ડમાં જેટલી ન્યુમોનિયાના કારણે મૃત્યુ થાય છે તેમાંથી 20% માત્ર ઇન્ડિયામાંથી થાય છે. વિશ્વના વાર્ષિક 50% જેટલા ન્યુમોકોકલ ચાઇલ્ડ ડેથ માત્ર 4 કન્ટ્રીઝ ઇન્ડિયા, નાઇજીરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને પાકિસ્તાનમાંથી થાય છે. આપણું આજના વિડીયોનું લાસ્ટ કરંટ અફેર 26 ગ્રીન પ્રપલ્શન ટેકનોલોજી ઓફ ઇસરો. ઇસરો ગ્રીન પ્રપલ્શન ટેકનોલોજીના ડેવલપિંગ પર કામ કરી રહ્યું છે. આ ટેકનોલોજીનો ઉપયોગ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન ઓફ ઇન્ડિયા એટલે કે ગગનયાન જે ડિસેમ્બર 2021માં લોન્ચ થવાનું છે તેને અનુલક્ષીને ડેવલપ કરી રહ્યા છીએ. તેને અનુલક્ષીને આ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સૌપ્રથમ પ્રોપલ્શન ટેકનોલોજી એટલે શું? પ્રોપલ્શન મીન્સ પુશ ફોરવર્ડ ઓર ડ્રાઇવ ઓબ્જેક્ટ ફોરવર્ડ. આ ટેકનોલોજી રોકેટ કે એરોપ્લેનને પુશ કરીને ફોરવર્ડ મૂવમેન્ટ કરવામાં હેલ્પ કરે છે. આ પ્રોપલ્શન ટેકનોલોજી ન્યૂટન્સના થર્ડ લો ફોર એવરી એક્શન ધેર આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન આ સિદ્ધાંત પર કામ કરે છે. નાઉ લેટ્સ સે ગ્રીન પ્રોપલ્શન ટેકનોલોજી ઓફ ઇસરો. ઇસરો ખરેખર ઇકો ફ્રેન્ડલી સોલિડ પ્રોપેલન્ટને ડેવલપ કરવામાં 2018થી કામ કરી રહ્યું છે. જેના માટે એક ઇકો ફ્રેન્ડલી સોલિડ પ્રોપેલન્ટ ગ્લાયસિડિલ અઝાઇડ પોલિમર જેને GAP તરીકે ઓળખવામાં આવે છે તેને ફ્યુલ અને એમોનિયમ ડાઇનાઇટ્રામાઇડ એઝ અ ઓક્સિડાઇઝર યુઝ કરવા જઈ રહ્યું છે. આ સિવાય ઇસરોએ 2017માં ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ સાઉથ એશિયા સેટેલાઇટ જે સાર્ક દેશો માટે મોકલવામાં આવ્યું હતું તેમાં પણ કર્યો હતો. આ સાઉથ એશિયા સેટેલાઇટ જેને GSAT-9 તરીકે ઓળખવામાં આવે છે, આ સેટેલાઇટ ઇસરો દ્વારા સાર્ક રિજિયન કન્ટ્રી માટે ઓપરેટ કરવામાં આવે છે, જેમાં શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવ્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધીસ પ્રોગ્રામ. પાકિસ્તાન મેન્ટેન્સ ઇટ્સ ઓન સ્પેસ પ્રોગ્રામ જેનું નામ છે સુપરકો, જેનું પૂરું નામ સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયરિક રિસર્ચ કમિશન છે. આ હતા આપણા ઓગસ્ટ 2020 થી લઈને 31 ડિસેમ્બર 2020 સુધીના 26 કરંટ અફેર્સ જેને આપણે 2 પાર્ટમાં સ્ટડી કર્યા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ હિટ લાઇક બટન એન્ડ મોટિવેટ અસ ટુ પ્રોડ્યુસ અ મોર વિડીયો લાઇક ધીસ એન્ડ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ ટુ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ એન્ડ શેર ધીસ બ્યુટીફુલ કન્ટેન્ટ વિથ યોર fellow aspirant. It will help you as well as your friend in upcoming GPSC prelim exam. કોઈ પણ વસ્તુ ના સમજાતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.